બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા સ્વયં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન સ્તોત્રમાં બીજા શ્લોકમાં કરેલી છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશય જનૈ. આ બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ ગુજરાતીમાં ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. આ સમર્પણ શ્રી ગોવર્ધનનાથજીને કર્યું છે. ગોવર્ધનનાથજી એ પુષ્ટિ માર્ગમાં સર્વે સર્વા છે. જેમ કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ ખુલ્લા ચરણે સીવેલા વસ્ત્ર પણ ધારણ કર્યા વગર, એટલે કે ધોતીને ઉપરનો જ માત્ર, અને પૃથ્વીની 3 વખત જે પરિક્રમા કરી, તો જે તીર્થોમાં આપ પધાર્યા એ તીર્થોના જે ભગવાન અંશા અવતાર હતા, જેમ કે ચિત્રકૂટમાં ભગવાન રામ, લક્ષ્મણ, જાનકીજી, હનુમાનજી સહિત પ્રગટ થઈ ગયા હતા. જેવી રીતે જગન્નાથજીમાં જગન્નાથજી સ્વયં પ્રગટ થઈ અને એકબીજાને જે બીડા આરોગાવ્યા હતા. નરહરિ જગન્નાથ જોશીની સામે. જેવી રીતે દ્વારિકાધીશજીએ પણ રામદાસને દર્શન આપીને કહ્યું હતું કે તું તારી પત્નીને નામ પમાડી દે, પછી મહાપ્રભુજી પાસે તું નામ પમાવડાવી દે. દ્વારિકાધીશજીએ પણ પ્રગટ થઈને મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને ગુસાઈજી સાથે લીલા કરેલી છે દ્વારિકાધીશજીના મંદિરમાં. પંઢરીનાથ વિઠ્ઠલનાથજીએ પણ પ્રગટ થઈને મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને આજ્ઞા કરી હતી કે તમે મારા પિતા થાવ ને હું તમારો પુત્ર થાવ. એ વચન પાળવા માટે જેવા ગોસાઈજી પ્રગટ થયા ત્યારે જ આ વિઠ્ઠલનાથજીનું જે સ્વરૂપ છે હાલમાં પ્રીતમપુર બિરાજે છે, એ સ્વરૂપ લઈને કોઈ રામાનંદી કે રામાનુજાચાર્યના સંન્યાસી સરનાથ ધામમાં આવેલા. જે કોઈ પણ સાઉથના મંદિર છે રંગનાથજીનું, એ સિવાય અન્ય તે પણ સ્વરૂપોએ પ્રગટ થઈને મહાપ્રભુજીથી એક વખત તો ઇડલી સંભાર આપે સિદ્ધ કરાવડાવ્યો હતો મહાપ્રભુજી પાસે. મલયાચલ ઉપર જે પ્રભુ છે એ પ્રભુએ પણ આપના શ્રી હસ્તથી ચંદન સમર્પિત કરાવડાવ્યું હતું. હેમ પ્રભુ, હેમ ગોપાલ કરીને. તો આજે જેટલા પણ સ્થાન ઉપર આપ પધાર્યા છો અને જે લીલા થઈ છે એ અગમ છે, અગોચર છે, સમજાય એવી નથી. પણ આમ પાછી જો સમજો તો સમજાઈ જાય એવી છે. બે રીતે કહી શકાય. ઉદાહરણ તરીકે જે નરહરદાસ ગૌડિયા બ્રાહ્મણ જે જગન્નાથજીના સ્વરૂપમાં આસક્ત હતા, પિતાએ ટોણો માર્યો કે ત્યાં તો બધા લેવાવાળા બેઠા છે, કોઈ આપવાવાળું છે? આજની તારીખમાં પણ જેના ઘરમાં નાસ્તિક લોકો હશે ને એ લોકો પણ આ જ ટોણો મારશે. એ લોકોની પાસે બીજું કોઈ સાધન નથી, કેમ કે એની પાસે ભક્તિ નથી. એટલે એને જે દેખાય એ આવું જ દેખાય. તો નરહરદાસ ગૌડિયા બ્રાહ્મણ એટલા દુઃખી થઈ ગયા કે પિતાને એવું કહીને નીકળી ગયા ઘર છોડીને
કે આવું તો કોઈ મ્લેચ્છ હોય ને મુસલમાન એ પણ ના બોલે, એટલી હદ સુધી પિતાનો ત્યાગ કરતી વખતે આવો શબ્દોનો ઉચ્ચાર કર્યો. અને જ્યારે ટેક લઈને નીકળ્યા જગન્નાથજીના તરફ, અને એમ પણ કહ્યું કે હવે જગન્નાથજી ખવડાવશે તો હું ખાઈશ. કારણ કે એવું બોલ્યા કે ત્યાં તને કોણ ખવડાવે છે, તને હું રૂપિયા આપું છું તો તું ત્યાં આટલા દિવસ પડ્યો ને પાથર્યો રહે છે. અહીંયા તારું કામ જે છે બ્રાહ્મણનું ભિક્ષા માગી લાવવાનું એ તું નથી કરતો, તો તારા લગ્ન કેમ થશે? આ તને કોઈ ત્યાં આપણે ખવડાવે છે? એ તો તું મારું આપેલું ખાય છે. આટલા બધા શબ્દો હતા. એટલે ટેક લઈને નીકળ્યા છે તો જગન્નાથજીએ સ્વપ્નમાં, પહેલા તો જગન્નાથજીએ બાળકનું રૂપ લઈ અને એમના માટે પ્રસાદની પાતળ લઈને આવે છે. આ ટેકીલા છે, દૈવી છે એટલે ટેકીલા હોય કે જે હું ના લઉં, જગન્નાથજીના હાથ સિવાય હું ના લઉં. તો કહે છે કે આ કોણ લાવે? કોને ખબર હોય કે તું ટેક લઈને બેઠો છું અને તને જગન્નાથજી આપશે તો જ ખાઈશ એવું તે નક્કી કર્યું હોય તો તને આપવા સામે ચાલીને તે કોઈને કીધું હતું? તો કે ના. તો કે આ કોણ લાવે? મને એમણે જ મોકલ્યો છે જગન્નાથજીએ. તરત લઈ લીધો. હતા કોણ? એ સ્વયં જગન્નાથજી હતા. હવે જે વાત છે મૂળ, આ બધા જે તીર્થ ઉપર આપ ગયા, જે દેવતાઓ પ્રગટ થયા, જે અગોચર છે, એને આપણે સમજવા માટેનો આ પ્રસંગ લઈ રહ્યા છીએ. હવે જગન્નાથજીએ એને પ્રસાદ આરોગાયો, પછી એ સૂઈ ગયો. રાત્રિએ જ થઈ હતી લીલા બધી. દરિયા કિનારે એકાંતમાં બેઠો હતો કે જગન્નાથજી લીવડાવશે તો લઈશ. જગન્નાથજીએ લીવડાયો. જગન્નાથજી ચાલ્યા ગયા મંદિરમાં, પાછા આપણા ગર્ભગૃહમાં પ્રવેશ કરી ગયા. હવે આ જ્યારે સૂઈ ગયો ત્યારે એને સ્વપ્નમાં જગન્નાથજીએ આજ્ઞા કરી કે તું આવતીકાલે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આ ઠેકાણે પધારશે, તું એમના શરણે જજે અને તું એમને અમારું જ સ્વરૂપ માનજે. આ જે શબ્દો છે જગન્નાથજીના, એ મહાપ્રભુજીને સમજવા માટે ઘણા બધા સૂચક છે. કેમ કે જ્યારે જગન્નાથજી એમ કહે છે કે અમારું જ સ્વરૂપ માનજે, અમારા એવું પણ કીધું છે, અમારામાં અને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીમાં તો કોઈ અંતર ના જોઈશ. હવે આ જે પ્રસંગ છે એમાં એ જે છે જીવ એને કોઈ આર્ગ્યુમેન્ટ ના કરી. જગન્નાથજીએ કીધું એટલે હા, પણ કેવું ઓળખીશ કેવી રીતે? તો કે જગ વિખ્યાત છે. તને સવારે તું ઉઠીશ એટલે તું વાત કરીશ એટલે તને મળી જશે. અને પછી જે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને શોધતો એ આવ્યો અને મહાપ્રભુજીએ સામેથી જ કહી દીધું કે તને તો ના, કે તું ખરો ટેકીલો છે હો, કે તારા પિતા સાથે તે આવી રીતે એનો ત્યાગ કરીને તું આવ્યો. તારું નામ નરહરિ એટલે કે નૃષિ એટલે પાળ્યું, નરહરિ દાસ એટલે કે નૃષિનો દાસ એટલે પ્રહલાદ. તો કે જેમ પ્રહલાદે એના પિતાના આટલા મોટા સ્વર્ગની સંપત્તિનો ત્યાગ કરી દીધો ભગવાન માટે, એમ તે પણ ભગવાન માટે થઈને તારા પિતાનો ત્યાગ કરી દીધો. અત્યારથી આવો ટેકીલો છે. વાહ! આવી લીલા એટલા માટે કરી કે મહાપ્રભુજી જ્યારે જ્યારે પણ આવું કરતા તો કોઈ ચમત્કાર કરીને કંઈ આપનું કંઈ બતાવવા માટે નહીં, પણ આવું કરી અને એના ચિત્તમાં પોતાના ઉપર સ્વયં આસક્તિ થઈ જાય. હવે ક્યાંય બીજેનું ચિત્ત ભટકે નહીં, અન્ય સંપ્રદાયમાં ખેંચાય નહીં. કેમ કે જેનો જે હોય જ્યાં ત્યાં જ જાય તો જ કલ્યાણ થાય. જગન્નાથજી શા માટે મોકલ્યો મહાપ્રભુજી પાસે? જગન્નાથજી શું સ્વયં એનું કલ્યાણ કરી શકે એમ નથી? ન થઈ શકે. પુષ્ટિ માર્ગના જીવનું કલ્યાણ પંઢરીનાથે પુંડરીકનું પણ ન કરી શક્યા. કહ્યું કે એના માટે રાહ જોવી પડશે. એનું આયુષ્ય તો કેટલું બધું ચતુર યોગીનું હતું. એનું જે દેહનું આયુષ્ય હતું એ તો આ કલ્પનું છે જ નહીં, પૂર્વકલ્પનું છે. એટલે તો આ કલ્પના શાસ્ત્રોમાં એની કથા છે. આ કલ્પમાં જે શાસ્ત્રો પ્રગટ થયા છે, પુરાણો, આ કલ્પના પુરાણો, એમાં પૂર્વકલ્પના ભક્તની કથા રાખેલી છે. ભક્ત પુંડરીકને તે વખતે મનુષ્ય દેહમાં હતો. જ્યારે માતા પિતાની સેવા કરી અને પંઢરીનાથજી આવ્યા અને ઈંટ સરકાઈ અને તે દિવસથી પંઢરીનાથનું નામ વિઠ્ઠલ પડ્યું હતું. વીટ એટલે ઈંટ અને એની પર એમને ઊભા રાખ્યા એટલે વિઠ્ઠલ. ત્યારે બે વરદાન માગ્યા હતા. એ વખતે એને ખબર નહોતી પુંડરીકને કે હું દિવ્ય અલૌકિક બ્રજનો લીલાનો જીવ છું એમ. એટલે બે વરદાન માગ્યા હતા. એક તો એ કે આપના નામ સાથે મારું નામ જોડાય, અને બીજું કે મારા ઘરમાં જ તમે વાસ કરો.
એટલે સમય જતાં નામ થયું પુંડરીક. પંઢરીનાથ જે પડ્યું એ અપભ્રંશ થઈને છે, પણ પુંડરીક નાથ એવું કંઈક નામ હતું. અને બીજું એ જ ઘરમાં, જેમ કે અજબ કુંવરબાઈના ઘરમાં ગોવર્ધનનાથજી છે, એવી રીતે એના જ ઘરમાં અત્યારે પંઢરીનાથ બિરાજી રહ્યા છે, પુંડરીકના નાથ. તો એ જે પુંડરીક ભક્ત હતો એ ગયા કલ્પનો છે. પછી એને દેહ છોડ્યો, એની આસક્તિ હતી, તો એણે એવું પણ માગ્યું કે મને આપની સેવા મળે, એટલે અલૌકિક દેહથી એ સેવા કરી રહ્યો હતો વિઠ્ઠલનાથજીની. પુંડરીક ભક્ત પંઢરપુરના વિઠ્ઠલનાથજીની એ સેવા કરતા કરતા મહાપ્રભુજીનું પ્રગટ થવાનો જે સમય આવ્યો 500 વર્ષ પહેલા, એના પણ અમુક હજાર વર્ષ પહેલા એણે પંઢરીનાથને વિનંતી કરી કે મને એવું લાગે છે કે હું તો વ્રજનો જીવ છું. ત્યારે સ્વરૂપ જ્ઞાન થયું એને, પણ બહુ વહેલું થયું. કેમ? તો કે જે પંઢરીનાથે એમ કહ્યું કે તારો સ્વરૂપ જ્ઞાન તને થઈ ચૂક્યું છે અને તારે જે લીલાની પ્રાપ્તિ કરવી છે આ એમની બેઠકજીમાં આવે છે, જે ચંદ્રભાગા નહીં પણ બીજું નામ છે જે નદીનું, ત્યાં આ બેઠકજી છે. ચંદ્રભાગા તો નહીં પણ બીજું એક નદી છે, ત્યાંનું આ બેઠકજીનું નામ છે. એમાં આ પ્રસંગ છે. ત્યારે કહ્યું આપે ભગવાન સાક્ષાત પંઢરીનાથે કે એ જે લીલાની પ્રાપ્તિ છે એ તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજી સિવાય નહીં થઈ શકે. એ વખતે પણ 4 આચાર્યો તો હતા જ, રુદ્ર સંપ્રદાયના પણ હતા, બિલ્વમંગલ વગેરે, સુરદાસ વગેરે, વિષ્ણુ સ્વામી, પણ નહીં થઈ શકે. આવું છે. મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું સ્વરૂપ સમજવા માટે આટલો પ્રયાસ કરી શકીએ આપણે કે મહાપ્રભુજી સિવાય અંગીકાર નથી થવાતું લીલામાં. જે હતા એ પડેલા હતા એ બાકી ગોલોક માટે તો દરવાજા ખુલી ગયા. જ્યાં શ્રી કૃષ્ણ પ્રગટ થયા એટલે ગોલોક માટે દરવાજા ખુલી ગયા. પછી વૈકુંઠ અને સાકેતનું નામ નથી રહ્યું. ભગવાન રામચંદ્રજીની કથા પણ અમુક જ અધ્યાયમાં પૂરી કરી દીધી ભાગવતજીમાં. કેમ કે મોટી, મેં કીધું ને, સુપરફાસ્ટ ટ્રેન આવે એટલે પછી નાની ટ્રેનો હોય ને એ સ્લો ટ્રેનો એ અટકી જાય. આ કોણ છે? સ્વયં બ્રહ્માજીએ કહ્યું છે. જે વખતે પેલી ગ્વાલોને ચોરી જાય છે, ગ્વાલોને અને વાછરડાઓને ચોરી જાય છે બ્રહ્માજી, પછી એક વર્ષ માટે જે લીલા થાય છે કે છે ત્યાંય છે અને અહીંયાય છે, કોણ છે? બહુ જ મૂઢ થઈ જાય છે અને પછી દીન થાય છે અને પછી પ્રભુ દર્શન આપે છે કે બધામાં ભગવાન દેખાય છે. એ તો સાચા છે પણ આમાં ભગવાન છે. પછી એ કહે છે કે આપ તો પૂર્ણ પુરુષોત્તમ ગોલોકપતિ છો, આપની સેવા કરવા માટે તો સાક્ષાત વૈકુંઠના વિષ્ણુ અને બદ્રીનાથ ધામના નર નારાયણ પણ લાલાયિત રહે છે. આ શબ્દો કયા બ્રહ્માજીએ. એટલે આ જે સ્વરૂપ છે પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોવર્ધનનાથજીનું, એ જે પ્રગટ્યું છે એ પુષ્ટિ માર્ગ માટે સર્વે સર્વા છે. એ કૃપા કરવા માટે જ પ્રગટ થયું છે. પાછું સર્વોદ્ધારક રૂપે પણ મંદિર, ગુંબજ, ગુમ્મટ અને ધ્વજા સાથે પણ એક સ્વરૂપે આપ અત્યારે નાથદ્વારમાં બિરાજી રહ્યા છે. પુષ્ટિ સ્વરૂપ ઉપરાંત મર્યાદા સ્વરૂપ બે. કેમ કે જે પણ આવશે જેવો ભાવ લઈને તો એને હું આપીશ, એનું ફળ એ આપના હાથમાં છે, કર્તુમાં કર્તુમ છે એ રીતે. પણ મૂળમાં જે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી અને એમના વંશજ થકી જે શરણે આવે છે એ લોકો લીલામાં પડેલા હતા, એમને પાછી પ્રાપ્તિ થઈ જાય છે. તો આ જે પંઢરીનાથે આજ્ઞા કરી કે રાહ જોવી પડશે તો જોવી જ પડશે. મહાપ્રભુજી પ્રગટ થયા અને પછી આપે પ્રેરણા કરી એટલે આપ સામે ચાલીને પધાર્યા શ્રમ લઈને, ને પછી આપે થોડો શ્રમ લઈ અને એ પુંડરીકનો હાથ પકડી અને નદી પાર કરી અને વેશ બદલી નાખ્યો. પ્રભુએ પણ બદલી નાખ્યો વેશ, એને લઈને સોંપ્યો છે. મહાપ્રભુજી એને પાછી ત્યાંથી દૂર આગળ ઝાડીમાં લઈ ગયા, બધા વૈષ્ણવોને પંઢરીનાથને પણ ઠાડા કરી દીધા અને આપ અંદર ઝાડીમાં લઈ ગયા અને ત્યાં બ્રહ્મ સંબંધ આપ્યો. એની સાથે જ આ તો દેહ જાણે કે છોડવાની તૈયારીમાં આવી ગયો. પછી જગાડ્યો જળ છાંટીને વેદોક્ત અને કહ્યું કે હજી વાર છે, હજી તો તારે પંઢરીનાથની આટલા આ મન્વંતર સુધી સેવા કરવાની છે, કે અમુક વર્ષ સુધી, મને એ બરાબર યાદ નથી રહ્યું, એ પછી તને લીલા પ્રાપ્તિ થશે. એમ નહીં અવાય ઉતાવળ કરીને, આવી આજ્ઞા પણ કરી દીધી. આવી લીલાઓ છે. અને આપણે મેં કહ્યું જે આ વર્ણન કર્યા જેટલા પણ અંશ અવતારો પાસે આપ ગયા છો અને જે લીલાઓ થઈ છે એ બેઠકજીના પ્રસંગમાં લઈશું. આપણે 84 બેઠક શરૂ કરીશું ત્યારે તો આ બધા જ અવતારો પાસે જઈને એક વાત તો કરી જ છે,
જે સર્વસામાન્ય કોમન છે કે ત્યાં ગયા પછી આપે તો એ જ વાત કરી કે જો હો ગોવર્ધનનાથજી પૂર્ણ પુરુષોત્તમ અમારા સ્વામી પ્રગટ થયા છે ગોવર્ધનની કંદરામાંથી, અને એમના દૈવી જીવોના અંગીકાર માટે જ અમે અત્યારે વિચરણ કરી રહ્યા છીએ. આ વાક્ય આપે દરેકે દરેક અંશ અવતારોને ત્યાં પ્રગટ થયા અને જે સંવાદો થયા એમાં આ કરી છે. તો આપનો આ શ્રમ શેના માટે છે, આપનું મળવું પણ શેના માટે છે, એ પણ અહીંયા પ્રગટ થઈ ગયું. તો હવે પ્રશ્ન એ થાય છે કે શું આપ સ્વામિનીજી છે એ તો જગ પ્રસિદ્ધ છે, કેમ કે આપના જે નિત્ય લીલાના સખા અને સખી છે એ અહીંયા આપની સાથે સાથે રહે છે. વિશાખા છે, લલિતાજી છે, આ બધા સાથે રહે છે. એટલે આપ સ્વામિનીજી તો છો એ તો પ્રમાણ તો કેટલા બધા છે. પણ શું આપને એમ કહી શકે જગન્નાથજી કે એ તું એમને અમારા સ્વરૂપ જ જાણજે, અમારા બે વચ્ચે કોઈ ભેદ નથી? કેવી રીતે કહી શકે? સ્વામિનીજી તો ગોવર્ધનનાથજીના છે, એકબીજાથી અભિન્ન છે, તો જગન્નાથજી કેવી રીતે કહી શકે નરહરદાસ ગૌડિયાને? વાંચજો તમે એમના પ્રસંગમાં તો તું એમને અમારું જ સ્વરૂપ જાણજે, અમે બે એક જ છીએ. તો ત્યાં પાછો આ જ સિદ્ધાંત આવે છે કે પરળ બ્રહ્મ એ ક્યારેય બે ન હોઈ શકે. પરળ બ્રહ્મ એ એક જ છે, પણ જ્યાં સ્વામિનીજી સ્વરૂપ થઈ જાઓ છો આપ, પછી આપના સ્વામી ગોવર્ધનનાથજી થઈ જાય છે. પણ જો આપ સ્વામિનીજીનું સ્વરૂપ છોડીને આચાર્યના સ્વરૂપમાં આવો છો, દ્વિજ તનમાં આવો છો, તો વળી પાછા આપ મર્યાદા અને પુષ્ટિ એ બે બ્રહ્મ સ્વરૂપ તરીકે પ્રગટ રહો છો. તો જ જગન્નાથજી કહી શકે, તો જ પંઢરીનાથજી કહી શકે કે તમે મારા પુત્ર થાઓ, હું તમારો પુત્ર થઉં, તમે મારા પિતા થાઓ. તો જ કહી શકે. તમે અનુપુર જે ધરણ ભેટ ધરે છે ચરણે, આ બાજુ જેટલા પણ આ લેવડાવવાનું કહે છે કે અમને આ ઈડલી સંભાર સિદ્ધ કરો, અને મહાપ્રભુજીએ કર્યા સાઉથમાં, તો સ્વામિનીજી કેવી રીતે કરી શકે એમની સેવા? સ્વામિનીજી ન કરી શકે. પણ સ્વામિનીજી એટલે કે પરળ બ્રહ્મ જ્યારે મનુષ્યના દ્વિજ તનમાં હોય તો પછી આપની અંદર બંને આવેશ હોય છે, શિવજીનો અને સ્વામિનીજીનો, બંને એક જ છે. પરળ બ્રહ્મ બે હોય. આપ કોઈને પણ પૂછજો જે જ્ઞાતા હોય એને કે પરળ બ્રહ્મ કેટલા હોય, તો એમ જ કહેશે કે એક જ હોય. પણ હા, જેમ યમુનાજી બે છે તો છે, એક ચતુર્થ પટરાણી છે, એક ચતુર્થ પ્રિયા છે, એવી રીતે વ્રજના શ્રી કૃષ્ણ, વ્રજના રસો વૈસહ છે એ છે. પછી મથુરામાં ગયા પછી ગોપીજનોએ કહ્યું કે શું એ અમારો નિર્વાહ કેવી રીતે કરશે? તો કેમ ફરક પડી જાય છે? એ રીતે આ ફરક છે શિવજીનો અને સ્વામિનીજીનો. સ્વામિનીજીનું સ્થાન એકવાર સ્વામિનીજી સ્વરૂપે છે, પછી એ કોઈના નહીં, ખાલી ગોવર્ધનનાથજીના. પણ જો દ્વિજ તનમાં છે તો પછી એ શિવજી પણ છે. તો આજના સત્સંગ વિરામ પામે છે. બોલો શ્રી गोवर्धननाथ की जय हो, वल्लभाधीश की जय हो, ब्रह्म संबंध मंत्र की जय हो, गोविंद घाट की जय हो।